એમના પિતૃઓની તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને એમના પિતૃઓ પ્રસન્ન છે તેવા ઘરમાં કાર્યો થવા લાગે છે. હવે પ્રાચીન સમયમાં આપણે આપણા વડવાઓથી, આપણા દાદા હોય, આપણા દાદી હોય, આપણા ઘરમાં જે પણ વડીલો હોય, એમનાથી આપણે ક્યારેય ને ક્યારેય એવું સાંભળ્યું હશે કે ઘરમાં કેટલું ધન લાવીએ છીએ, ધન કમાવીને લાવીએ છીએ. બાળકો હોય એ કોઈ અન્ય માર્ગ પર ચાલતા હોય, પત્ની હોય એ કોઈ અન્ય માર્ગ પર હોય. ટૂંકમાં કહીએ તો ઘરની પરિસ્થિતિઓ અનુકૂળ નથી. પ્રભુને અનુકૂળ યદી ઘરની પરિસ્થિતિઓ નથી. કેટલો પણ કલહ થઈ રહ્યો છે, કલેશ થઈ રહ્યો છે, ઘર ક્લેશ થઈ રહ્યો છે, અનેક વાદ વિવાદ થઈ રહ્યા છે, નિત્ય વાદ વિવાદ થઈ રહ્યા છે. અને જ્યારે આપણે જોઈએ કે વિવાદ કઈ વાત પર થયો તો એક ચમચી બાબતે થયો. પહેલા એ કહ્યું તું ચમચી આપ ને પહેલા એ કહ્યું તું લઈ લે. એમાં જ તુકારો આવી જાય છે. માન સન્માન રહ્યું નથી, વડીલોનું માન સન્માન રહ્યું નથી. તો હવે જ્યારે ઘરમાં વિકટ પરિસ્થિતિઓ આવે છે, ધનને લઈને, પરિવારને લઈને, કોઈ પણ કુટુંબીજનને લઈને, કોઈ પણ પ્રકારની જ્યારે પરિસ્થિતિઓ આવે છે ત્યારે આપણા વડીલોથી આપણે સાંભળ્યું હોય કે હવે પિતૃઓ રાજી નથી, અથવા કોઈ જ્યોતિષ પાસે આપણે કુંડલી બતાવી હોય, કોઈ પંડિત પાસે આપણી કુંડલી બતાવી હોય તો એમને આપણને કહ્યું હોય પિતૃ દોષ આપણને નડે છે, પિતૃઓ આપણને નડે છે. ખરેખર એ વાતમાં અર્ધ સત્યતા છે કે પિતૃઓ ક્યારેય આપણને નડતા નથી, કેમ કે પિતૃઓ એ આપણા પૂર્વજો છે, આપણા પૂર્વજો થઈ ગયા. તો આપણા પૂર્વજો ક્યારેય આપણને નડવા આવતા નથી. હા, એ હોઈ શકે કે એ અપ્રસન્ન હોઈ શકે, આપણા કોઈ કર્મથી, આપણા કોઈ કાર્યથી, આપણી કોઈ સેવાથી, આપણી કોઈ ઠાકોરજીની સેવા કરીએ, માતાજીની સેવા કરીએ, તેનાથી અપ્રસન્ન હોઈ શકે, પરંતુ ક્યારેય આપણને નડતર રૂપ બનતા નથી. હવે કોઈ પણ કામ આપણે કેટલોય પ્રયાસ કરીએ, કેટલી મહેનત કરીએ તો પણ એ કામ બનતું નથી, તો પણ સફળતા પ્રાપ્ત થતી નથી, તો પણ ઉન્નતિ થતી નથી, તો પણ પ્રગતિ થતી નથી, તો સમજી લેવું કે આપણા પિતૃઓ અપ્રસન્ન છે. કેટલું ઘરમાં ધન કમાવીને લાવીએ પણ ધન ક્યાંય દેખાતું જ નથી. એ ભૂમિ આપણે કહીએ ને, ભૂમિ છે બરકત વાળી હોવી જોઈએ, કે પરંતુ આપણી ભૂમિમાં તો આપણને દરિદ્રતા દેખાય છે. કેટલા પણ ધન કમાવાના પ્રયાસ કરીએ તો પણ ઘરમાં દરિદ્રતા અને દરિદ્રતા જ દેખાય છે. ત્યારે સમજવું કે આપણા પિતૃઓ અપ્રસન્ન છે. આપણા વડીલો પણ આ વાતને કહેતા કે હવે સમય આવી ગયો છે પિતૃઓને રાજી કરવાનો, પિતૃઓને પ્રસન્ન કરવાનો. તો આપણા પિતૃઓ માત્ર અને માત્ર આપણાથી કંઈ ન થાય તો આખા ભાદરવા માસમાં ગૌ કથાને શ્રવણ કરવું, જેનાથી પિતૃઓ સુધી એ ગૌ કથાના ઉચ્ચારણ, એ ગૌ કથાના વાક્યો પિતૃઓ સુધી પહોંચે અને પિતૃઓ ગોલોક ધામમાં પ્રસન્નતાથી બિરાજમાન થઈ શકે. ગૌ કથા શ્રવણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તો શું ખરેખર કોઈ સાથે એવું બન્યું છે ખરું? પ્રાચીન સમયમાં એક હીરાલાલ નામના શેઠ હતા, જે પોતાની પત્ની સાથે સુખેથી રહેતા હતા. તેમને ત્યાં 7 દીકરા હતા. 7 દીકરા આટલી સંતતિ હોય, પહેલાના સમયમાં તો દીકરા દીકરીઓની સંખ્યા જ વધારે હતી. તો આટલી સંતતિ હોય તો એના માટે ધન પણ કમાવવું પડે, પરંતુ 7 દીકરાઓ કોઈ કાર્ય કરતા હતા નહીં, કેમ કે હજી કોઈ પણ કાર્યમાં એમનું મન નથી. બધા અન્ય મિત્રજનોના રસ્તે છે. તો એટલા માટે પિતા સદૈવ દુખી રહેતા હતા. હીરાલાલ શેઠ છે સદૈવ દુખી રહેતા હતા કે મારા બાળકો છે અવળા રસ્તે ચડી ગયા છે તો સીધા રસ્તે આવી જાય, સાત્વિક માર્ગ પર આવી જાય, મારી સાથે સાથે ખેતીમાં મને મદદ કરાવવા લાગે, મારી સાથે સાથે ગૌચારણમાં મને મદદ કરાવવા લાગે. એમની પાસે 4 ગાયો હતી, પરંતુ એ મૂળ વતની કાઠિયાવાડના મૂળ વતની હતા. તો કાઠિયાવાડ તરફ તો ગૌમાતાની સેવા કરવી, ખેતીવાડી કરવી, એ બધું તો બહુ વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને અનાદિકાળથી. તો એમને મનમાં એ જ આશા હતી કે મારા 7 દીકરાઓ હોય, એમનો વિવાહ સુંદર સ્થાન પર થઈ જાય, સુશીલ કન્યાઓ આવે, સુંદર સુશીલ કન્યાઓ, અને જે સંસ્કારી હોય, ઘરને સાચવીને બેસે અને 7 ભાઈઓને સુધારી દે. માતા પિતાના મનમાં એ જ વાત હોય કે જે એમની પત્ની આવે એ એમને સાત્વિક માર્ગ પર લઈ જાય, સારા માર્ગ પર લઈ જાય. તો એમના મનમાં પણ એ જ વિચારો હતા. તો 7 દીકરાઓની બુદ્ધિ એવી કે ક્યારેય જઈને માતા પિતાની સેવા કરે નહીં, ક્યારેય પિતાનો મદદ ન કરે, ક્યારેય કોઈ કામમાં મદદ ન કરે. સવારથી જાગે ને આમ તેમ ગામમાં આટા મારે, એ ત્યાં ગામમાં આસપાસ આટા મારીને આવે અને પોતાના મિત્રજનો સાથે ફરતા રહે.
આવીને ભોજન સમય આવી જાય, ભોજન કરીને પાછા ચાલ્યા જાય. ટૂંકમાં કહીએ તો ભોજન કરવા અને રાત્રિમાં સૂવા માટે આવતા હતા. બાકી ક્યાંય રોડ ઉપર માર્ગ પર રખડતા રહેતા હતા. કેમ કે એમની બુદ્ધિ જે પ્રકારની હતી. તો પિતા ખૂબ ચિંતિત રહેતા હતા કે હવે કરવું શું આનો ઉપાય છે, શું ઉકેલ છે. તેમની પત્નીએ એક દિવસ કહ્યું કે તમે એટલું ધન કમાવો છો, આપ આટલી સેવા કરો છો, ગૌ માતાની સેવા કરો છો, આપ આટલી મહેનત કરો છો, એકલા રહીને મહેનત કરો છો, હું પણ ઘરે 8-10 જણાનું ભોજન બનાવીને ખૂબ થાકી જાઉં છું. આટલું ધન કમાવીને લાવો છો તો પણ એ ધન ઘરમાં ક્યાંય દેખાતું નથી. આપણા દીકરાઓ છે, એક નહીં તો બીજો નહીં તો ત્રીજો નહીં તો ચોથો, એટલો સુંદર સાત્વિક તો હોવો જોઈએ, સુંદર સ્વભાવ વાળો હોવો જોઈએ, જે આપણું કહ્યું માને, આપણા કયામાં હોવો જોઈએ. એવું તો કંઈ દેખાતું નથી. તો મારો વિચાર માનો તો ખરેખર આપણા પિતૃઓ રાજી લાગતા નથી. આપણા પિતૃઓ છે, આપણા વડવાઓ છે, જે એવું કહેવામાં આવે કે એ અમી વર્ષા વરસાવે ત્યારે સદૈવ ઉન્નતિ થાય, પરંતુ જ્યારે પિતૃઓ રૂષ્ટ થાય ત્યારે સદૈવ ઘરમાં બધા કાર્ય અવળા પડવા લાગે અને બધા પાસા સીધા નાખવામાં અવળા પડે ત્યારે સમજવું કે આપણને પિતૃઓ પ્રસન્ન કરવાનો સમય હવે દેખાઈ રહ્યો છે. કેટલા પણ સીધા પાસા નાખીએ તો પણ ઊંધા પડે, ચત્તા પડવાની બદલે તો સમજવું કે પિતૃઓ અપ્રસન્ન છે. તો મારું મન એમ કહે છે કે આપ જે ગામમાં ઓલા પંડિત છે એમને જઈને પૂછી આવો ને, પેલા જે સંત છે એમને જઈને પૂછી આવો ને કે આપણે ઘરમાં આવી પરિસ્થિતિ છે, કેટલું ધન કમાવીએ છીએ, ધન દેખાતું નથી, ગરીબી જ રહે છે, દરિદ્રતા જ રહે છે, અને અમારા 7 પુત્રો છે, પુત્રોમાંથી કોઈ કહેવામાં માનવામાં આવતું નથી, કોઈ અમારું કહ્યું માનતું નથી. એકવાર જઈને વાત કરી આવો ને. પત્નીએ આવી સલાહ દીધી. તો પત્નીની સલાહ માનતા એ હીરાલાલ શેઠ વિચાર કર્યો કે ચલો એકવાર ઉપાય કોઈ ઉકેલ મળે તો શોધી આવી, પૂછી આવીએ, પૂછવામાં શું જાય. તો ત્યાં ગામમાં 120 વર્ષની આયુ હતી એમની. તો એ ત્યાં ગૌરાજ બાપુ કરીને કોઈ બાપુ રહેતા હતા. 120 વર્ષની જેમની આયુ હતી અને નામમાં જ આપણને ગૌમાતાના રાજા હોય એવું પ્રદર્શિત થઈ રહ્યું છે. કેમ કે પહેલાના સમયમાં ધનવાન એને માનવામાં આવતો કે જે ગૌમાતાની સેવા કરે છે અથવા જેની પાસે વધારે સંખ્યામાં ગૌમાતાઓ છે. તો એમનું નામ હતું ગિરી ગૌરાજ બાપુ. તો એ ગિરી ગૌરાજ બાપુ પાસે બધા લોકો પૂછવા આવતા, મુશ્કેલીનો હલ કાઢવા આવતા, પરિસ્થિતિનો હલ કાઢવા આવતા. તો એમને વિચાર આવ્યો એકવાર હું પણ જઈને પૂછું. નાની એવી વાંસની જે પણ ઝૂંપડી હોય બાંધીને રહેતા હતા. એક પાસે એક માટીનું માટલું હતું, તેમાંથી જલ લઈ લેતા હતા અને કંઈ પણ ભોજન સામેથી આપી જાય તો એ કરી લેતા હતા. નિત્યનો આ નિયમ હતો. તો એ ગિરી ગૌરાજ બાપુ પાસે ગયા અને એમને જઈને પોતાની સઘળી પરિસ્થિતિ કહી, બધું સાંભળ્યું. અને ત્યારે ગિરી ગૌરાજ બાપુએ કહ્યું કે કભી तुमने गैया देखी? એમને કહ્યું કે ક્યારેક ગૌમાતાને જોઈ છે? કહ્યું હા, મારી પાસે તો 4 ગૌઓ છે જેનું રોજ હું ગૌચારણ કરવા જાઉં છું, એ ગાયોની સેવા કરું છું. મારી પત્ની ખૂબ મીઠો દલિયા બનાવે, ખૂબ ઘઉંના ફાડા બનાવે, ખૂબ એના માટે ભોજન બનાવે, ખૂબ લાપસી બનાવે અને એને ભોજન ખૂબ સુંદર રોજ કરાવે છે. તો મારે નિત્યનો આક્રમ છે કે ગૈયાઓની સેવા તો કરવાની આવે. હવે શું કરીએ, માલ ઢોર છે તો ચારવા તો પડશે. એમને એવો શબ્દ કહ્યો. કાઠિયાવાડમાં તો આ જ શબ્દ કહેવામાં આવે. તો એમને એવું કહ્યું. અને ત્યારે એ ગિરી ગૌરાજ બાપુ કહે કે પહેલી વાત તો એ કોઈ માલ ઢોર છે નહીં, અને બીજી વાત એ કે ક્યારે એમની કથા સાંભળી છે? હવે હીરાલાલ શેઠે તો ક્યારે ગૈયાઓની કથા સાંભળી હતી નહીં. એમને કહ્યું ના. તો કેમ કે ગિરી ગૌરાજ બાપુ પોતે જ ગૌ માતાની સેવા પૂજા કરતા હતા અને ગૌ કથાને કહેતા હતા. આ ગૌ કથા આપણને વિચાર આવ્યા, નવું શું આવ્યું? એ આજનું નથી, આદિ અનાદિ કાળથી છે. જ્યારથી આ સનાતન ધર્મની ઉત્પત્તિ થઈ, જ્યારથી આ સમસ્ત સંસારની ઉત્પત્તિ થઈ, ત્યારથી સદૈવ બધા વ્યક્તિઓને, બધા લોકોને ગૌમાતાની સેવા, ગૌમાતાનું પૂજન, ગૌમાતાની પ્રદક્ષિણા, સદૈવ એમનો ભાવાર્થ સમજાવવામાં આવતો અને સદૈવ ગૌમાતાની કથા દ્વારા એમને ગૌઓની લીલાનું મહાત્મ્ય બતાવવામાં આવતું. તો એ પોતે ગૌમાતાની કથા કરતા હતા. તેમને કહ્યું કે આપની પરિસ્થિતિ બધી આપને અનુકૂળ થઈ જશે. આપની જેટલી મનોકામનાઓ, ઈચ્છાઓ છે એકો એક પૂર્ણ થશે.
કોઈ ચિંતા ન કરો, કોઈ સંદેહ ન કરો. માત્ર અને માત્ર આવતીકાલથી 9 દિવસ સુધી ગૌ કથા પ્રારંભ થવાની છે. તો નિત્ય 9 દિવસ સુધી ગૌ કથાને શ્રવણ કરવા માટે આવવાનું છે. બીજું કંઈ કરવાનું નથી, બધું આપમેળે થઈ જશે. પ્રભુ પર છોડો ને કામધેનુ પર છોડો. કામધેનુ સદા સહાયતે, કામધેનુ શરણમ ગચ્છામિ. 2 વાક્યો એમને કહ્યા કે કામધેનુ સદા સહાય કરે છે અને કામધેનુના શરણમાં સદૈવ જવું જોઈએ. અને કામધેનુ અર્થાત કે જે ઈચ્છા પૂર્ણ કરનારી. તો એમના મનમાં આવ્યું કે ના ઠીક છે, બરાબર, મહાત્માજી બરાબર વાત કહે છે, તો મારે એમની સેવા કરું જ છું અને સાથે સાથે એમની કથા શ્રવણ કરવા આવવું જોઈએ. એ દિવસ એમના ઘરે પહોંચી ગયા ગામના 2 લોકો જે ત્યાં ફાળો લખાવતા હતા. પહેલાના સમયમાં ચંદા દેવામાં આવતું ને કે અચ્છા ગામના લોકો મળીને કથા કરે છે, સુંદર ધાર્મિક કાર્ય કરે છે, તેમાં કંઈ ને કંઈ પોતાનું યોગદાન કરાવ. તો હવે બધા ગામના લોકો મળીને જે ગિરી ગૌરાજ બાપુથી કથા કરાવતા હતા, તો બધા લોકો મળીને વ્યવસ્થા કરવી, મંડપ બાંધવો, પંડાલ બાંધવો, લોકોના ભોજનની વ્યવસ્થા કરવી, પ્રસાદની વ્યવસ્થા કરવી પડે. એટલા માટે ફાળો તો જોઈએ. તો હવે તેમને ફાળો લેવા માટે આવ્યા. તો હવે હીરાલાલ શેઠ મનમાં વિચાર કરે કે હજી તો ગૌ કથાની વાત થઈ છે, હજી જીવનમાં કાંઈ બધું ઊંધું ચત્તું ચાલે છે, એમાં ક્યાં આ લોકો ફાળો માંગવા આવી ગયા. હવે ગૌ કથામાં જવા માટે હા પાડી છે, તો કંઈ ને કંઈ આપવું તો પડશે. કેટલાય મન મારીને એમને ગૌ કથા માટે ફાળો આપ્યો. હવે એમને એ વાતની જાણ નથી કે અહીંથી જ એમના ગૌ સેવાનો ભાવ અને ગૌ સેવાનો માર્ગ એ પ્રારંભ થઈ ગયો છે. અને ગૌ સેવાના માર્ગ પરથી ચાલીને એમને સાક્ષાત ગૌલોક ધામની પ્રાપ્તિ થવાની છે, એમને વાતની જાણ નથી. મન મારીને કેટલું મન સમજાવીને એમને વિચાર કર્યો લાવ થોડું ધન આપી દો. તો એમને ભીતર ગયા અને ત્યાં જઈને 50 રૂપિયા આપ્યા. હવે વર્ષો પહેલા 50 રૂપિયા એટલે તો કેટલી કિંમત હતી. એમને જેટલું જોડીને આજ સુધી રાખ્યું હતું એ બધું એમને આપી દીધું. એમને કહ્યું કે ના આપના વિશે તો બાપુએ બહુ સુંદર વાત કરી છે. આપને ત્યાંથી તો ગામની સરખામણીમાં વધારે ફાળો મળવો જોઈએ. આપને તો ગૌમાતાની કથા શ્રવણ કરવા આવવાનું જ છે. બાપુ આપના વિશે વાત કરતા હતા. એમ ઘણી ચર્ચાઓ કરી અને એમને વધુમાં વધુ ફાળો આપ્યો એવું કહેવામાં આવે છે. એમને ફાળો આપ્યો. હવે મનમાં વિચાર કરે કે જાઉં કે ન જાઉં, જાઉં કે ન જાઉં. અને મનમાં વિચાર કરે ફાળો આપ્યો છે એટલે મારે જવું જ પડશે. મારું ધન ભાઈ એમાં ખર્ચાણું છે એટલે મારે જવું જ પડશે. તો તે હીરાલાલ શેઠ મનમાં વિચાર કરે કે હું કથા સાંભળવા જઈશ. પહેલે દિવસ આવ્યો, બીજે દિવસ, પહેલો દિવસ ગયા કથા શ્રવણ કરવા, ગૌ કથા શ્રવણ કરવા ગયા. 120 વર્ષના મહાત્માજી છે, એમને બધા બહુ માને છે. આવીને એમના ચંદ કરે છે, એમને કંઈ ને કંઈ ભેટ પધરાવે છે. એ ભેટ એ મહાત્માજી રાજ્યની જે ગામના લોકોની કોઈ પણ સહાયતા કરવામાં જ ઉપયોગ કરતા હતા. તો હવે એમને પછી મનમાં વિચાર કર્યો હું શું કામ ભેટ પધરાવું, મેં તો 50 રૂપિયા આપી દીધા છે, મેં તો આજે ફાળો આપવાનો હોય, ધનરાશિ આપવાની હોય એ મેં આપી દીધા છે, હું શું કામ ભેટ પધરાવું હવે. અને ચરણ સ્પર્શ કરવા જઈશ તો મારે ભેટ પધરાવવા પડશે. કરતા આવીને શ્રવણાર્થીઓમાં જેટલા શ્રવણ કરવા વાળા, કથા શ્રવણ કરવા વાળા બેઠા હતા ત્યાં આવીને બેસી ગયા. પહેલે દિવસ કથા શ્રવણ કરી, 4 કલાક કથા ચાલી. અને કથા શ્રવણ કરી પહેલે દિવસ એમને કાંઈ સમજાણું નહીં. બધું સાંભળ્યું, વસ્ત્રો ખંખેર્યા, ત્યાંથી પોતાના ઘેર ચાલ્યા. પત્નીએ પૂછ્યું કેવી હતી કથા? કહ્યું સરસ હતી, બરાબર હતી. કહ્યું શું કહ્યું મહાત્માજીએ? અરે કહ્યું જે કહ્યું તે કહ્યું, તું મને અત્યારે ભોજનની થાળી પીરસ ને, બહુ ભૂખ લાગી છે. પત્ની કહ્યું ઠીક છે પછી કહેશે, અત્યારે થાકી ગયા છે ને પછી કહેશે. સાથે પુત્રો એક પછી એક આવે છે. કહ્યું ક્યાં ગયા હતા પિતાજી? કહ્યું કે ગૌ કથા શ્રવણ કરવા ગયા હતા. ઠીક છે. બધા પુત્રોને મગજમાં એકવાર વાત બેઠી કે અચ્છા કથા શ્રવણ કરવા ગયા. अच्छा गौ कथा श्रवण करवा गया था? अच्छा वो गैया जो हमारे अंगने में बंधी वही रहे कि जे गैयाओ जे गौ माताओ अपना आंगणाમાં બાંધેલી રહી એની કથા? બધા સ્તબ્ધ રહી ગયા, આશ્ચર્યચકિત કરવા લાગ્યા. કહ્યું હા એ ગૈયાની જ કથા. મને પેલા નવું આશ્ચર્ય લાગ્યું, પરંતુ એ સંત હતા ને એમને કહ્યું ના ગૌઓની કથા થાય છે તો કહ્યું ના સાંભળવી જોઈએ, જેનાથી બધી એમને તો એમ કહ્યું છે મારી બધી તકલીફોનું સમાધાન એમાં છે, પરંતુ આજ પહેલો દિવસ 4 કલાક મારી વ્યર્થ ની ગઈ, મને તો કાંઈ સમજાણું નહીં. પત્ની કહ્યું કે મન લગાવીને જજો, મનથી જજો અને આપને બધું સમજાશે, કે આપ મન મારીને ન જાઓ. કહ્યું ઠીક છે, મન લગાવીને જાઓ. બીજો દિવસ થયો, બીજો દિવસે મન લગાવીને કથા શ્રવણ કરવા ગયો, ખૂબ મન મક્કમ કરીને કે આજે તો કોઈ ખોટા વિચાર ન આવે, આજે તો કોઈ અલગ પ્રકારના વિચાર ન આવે, આ તો મારે કથા શ્રવણ કરવી છે. કહ્યું ઠીક છે.
તો જ્યારે જ્યારે મનમાં કથા શ્રવણ કરવાનો ભાવ આવે છે ત્યારે ત્યારે સદૈવ પ્રભુ આપણા માર્ગને ખોલી દે છે. જે પ્રાપ્ત કરવું છે બધું પ્રાપ્ત થાય છે, એ નિશ્ચિત છે. તો એમની સાથે પણ એવું થયું. બીજો દિવસ થયો, બીજે દિવસ ગયા, પત્ની પૂછ્યું શું થયું કથામાં? કહ્યું ના બરાબર હતી, આજે કથા થોડીક સમજાણી છે, 2 કથા સમજાણી. કહ્યું કઈ કથા સમજાણી? તો કહ્યું ગૌ માતા જે ગોબર આપે છે ને, એ ગોબરમાં લક્ષ્મી માતા બિરાજમાન છે. કહ્યું હે? તો કે હા, એ જે ગૈયાનું ગોબર છે આ પછી ફેંકતી નહીં, જવા ન દેતી ક્યાંય, એ ગોબરમાં તો લક્ષ્મી છે. તો હવે કહેશે કે ગોબરનો કઈ પ્રકારે ઉપયોગ કરવો, એ ગોબરથી કઈ પ્રકારે ગેસ ઉત્પન્ન થાય, ગોબરથી કઈ પ્રકારે આપણને સહાયતા મળે, ગોબરના કોડિયા બનાવી શકી, એનો ઠાકોરજીને ભગવાનને પ્રભુને દીવો કરીએ તો પ્રભુ આપણા પર પ્રસન્ન થાય. ઘણા ફાયદાઓ બતાવ્યા, ઘણા લાભ બતાવ્યા. કહ્યું હે? તો કે હા. તો કે હવે મારે એવું જ કરવું છે. તો હવે એની પત્નીને ભાવ થયો. હવે નિત્ય ગૌ માતાનું ગોબર આવે તો એ ગોબરને સુકાવીને ત્યાં ને ત્યાં ગોબરના કોડિયા બનાવે ને ત્યાં તડકે સુકાવા મૂકી દે. અને એ હવે ગોબરનો દીવો કરવા લાગી ઠાકોરજીને, પ્રભુને. પ્રભુ પ્રસન્ન થવા લાગ્યા. પ્રભુને તો ગોબર અતિ પ્રિય છે, પ્રભુ તો ગોબર સાથે ખેલતા હતા. તો પ્રભુને ગોબરનો દીવો કરવા લાગ્યા. તો પહેલાના સમયમાં એટલું બધું કઈ બહારી જે વ્યવહારિક વાતાવરણ હોય એવું હતું નહીં કે બહાર બજારમાં જઈને વસ્તુઓ ખરીદવી કે વસ્તુઓથી આપણે ઠાકોરજીને સેવા કરી શકીએ. તો એવું એમના મનમાં એવો ભાવ હતો. તો એ ગોબરનો દીવો કરીને કરવા લાગ્યા. ત્રીજો દિવસ થયો. ત્રીજો દિવસ જ્યારે ગયા ત્યારે એમને જઈને જોયું, ત્યારે એમને કથા શ્રવણ કરી ત્યારે થોડો 50% જેટલો એમનામાં ભાવ આવતો જાય છે. નિત્ય ગિરી ગૌરાજ બાપુ છે, નિત્ય ગૌઓના બધા લીલાઓ, ગૌઓની બધી કથાઓ, ગૌઓના ઇતિહાસ, ગૌ માતા માટે કેટલા યુદ્ધ થયા, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, એમને કેવા ગૌ માતા માટે યુદ્ધ લડ્યા, ગૌઓની રક્ષા માટે પોતાના સંપૂર્ણ પ્રાણ ન્યોછાવર કરી દીધા. એમને આ બધું સાંભળ્યું. સાંભળવા માત્રથી એમનામાં ભાવ પ્રગટ થાય કે 4 પગ ને 2 સિંગો વાળા પ્રાણી માટે લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરે. ગજબ કહેવાય આ તો. ખૂબ કથા શ્રવણ કરી ઘેર ગયા. પત્ની પૂછ્યું આજે શું કહ્યું કથામાં? તો કઈ આજે તો બહુ સુંદર કથાઓ આવી, બધા યોદ્ધાઓએ કઈ રીતે યુદ્ધ લડ્યા ને એ બધું કથાઓ આવી, પરંતુ એ કથામાં બહુ સુંદર એક વાત આવી. શું? તો કે ગૌમૂત્રમાં લક્ષ્મીજી બિરાજમાન છે. ગૌમૂત્રમાં લક્ષ્મી અને ગંગા મૈયા બિરાજમાન છે. ગંગા સ્નાન કરવા જવાની આવશ્યકતા નથી. કાલથી જે ગૌમાતા ગૌમૂત્ર કરે ને, દોડીને જઈને પાત્ર પાસે રાખી દે છે, પાત્રમાં ગૌમૂત્ર થાય, એ ગૌમૂત્રથી સ્નાન કરીશું. હવે ગૌમૂત્રથી સ્નાન માતા પિતા બંને, હીરાલાલ શેઠ અને એમની પત્ની બંને ગૌમૂત્રથી સ્નાન કરવાનું પ્રારંભ કરી દીધું. માતા પિતાને આ કરતા જોઈને 7 પુત્રમાંથી 4 પુત્રોની બુદ્ધિ ફરી અને 4 પુત્રોએ મનમાં વિચાર કર્યો, માતા પિતા 4 દિવસથી અલગ વ્યવહાર કરે છે, પરિવર્તન આવી ગયું છે. તો એમને ઘરમાં સાત્વિક ઉર્જા લાગવા લાગી. ગૌમૂત્રથી સ્નાન કરી રહ્યા છે, ગંગા સ્નાનના ભાવથી. ગોબરનો દીવો કરી રહ્યા છે, તેની જે સુગંધ છે ઘરમાં ચોમેર ફેલાય છે. તો કેમ કે ઘરનું જે દૂષિત વાતાવરણ હતું એ શુદ્ધ વાતાવરણમાં પરિવર્તિત થવા લાગ્યું. કહ્યું ને આ પરિવર્તિની એકાદશી છે. આ પરિવર્તિની એકાદશીથી જે પણ સંકલ્પ મનમાં લઈએ ને તો આપણા આસપાસ ખરેખર બધું પરિવર્તન થતું દેખાવા લાગે. તો બધું પરિવર્તન દેખાવા લાગે. એમાંથી 4 દીકરાઓની બુદ્ધિ ફરી અને 4થે દિવસથી એ દીકરાઓ પણ પોતાના માતા પિતાને જોઈને એમને જેવું કાર્ય કરવા લાગે. દીકરાઓ પણ ત્યાં દીવો કરે. એમાંથી 2 દીકરાઓ હોય એ ગૌમૂત્રથી સ્નાન કરે, જેનાથી એમનો દેહ પવિત્ર થવા લાગ્યો અને આસપાસની વાયુમાં એવી ઉર્જા ફેલાવા લાગી અને એ ઉર્જાથી એમનું શરીર બંધાવા લાગ્યું કે એ ઉર્જાથી એમનું સંપૂર્ણ શરીર, એમના સંપૂર્ણ ઘરની જે વાયુ હતી, જે દૂષિત થઈ ગયેલી હતી, એ પવિત્ર થવા લાગી અને પવિત્રતાથી એ ઘરનું રક્ષણ થવા લાગ્યું. એ ઘરની ઉર્જા જ સઘળી બદલાઈ ગઈ માત્ર ને માત્ર 4 દિવસમાં. 4થો દિવસ આવ્યો. હીરાલાલ શેઠ ગૌ કથા શ્રવણ કરવા ગયા અને ત્યાં ગૌ કથા શ્રવણ કરે છે અને મહારાજ આજે તો ચોધાર આંસુઓથી રડી રહ્યા છે. ખૂબ અશ્રુઓની ધારા વહી રહી છે અને ખૂબ રડી રહ્યા છે કે અરે ભગવાન, અરે પ્રભુ, અમારાથી શું અપરાધ થયું કે આજ સુધી આ ગૌમાતાને, આ ગાવલડીને મેં આજ સુધી માલ અને એક ઢોર સમજ્યા, પશુ સમજ્યા, પ્રાણી સમજ્યા, પરંતુ આ તો સાક્ષાત
દેવી છે, સાક્ષાત અધિષ્ઠાત્રી દેવી છે, મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. અને જ્યારે ચોથા દિવસે એમને ગૌ કથાનું પૂર્ણાહુતિ થઈ, ગૌ કથા વિરામ કરવામાં આવી, તો જઈને એ ગિરી ગૌરાજ બાપુના ચરણોમાં પડી જાય છે કે હે સંત, હે મહાત્માજી, મને ક્ષમા કરો, મેં આપને પણ ખોટા સમજ્યા, મેં આપને પણ એવું સમજ્યું કે આપ અસત્ય બોલી રહ્યા છો, મેં આપની પણ પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો, આપના ચરણ સ્પર્શ કરવામાં મારે ભેંટ પધરાવી પડે તો આપના ચરણ સ્પર્શ કરવા પણ ન આવી, મને ક્ષમા કરો, મારાથી અપરાધ થયો, અને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મને આ મારો જન્મ ધન્ય થયો અને મને આ ગૌ કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ચોથા દિવસે એમના જીવનમાં એમને આ પરિવર્તન દેખાયું. ખૂબ રડી રહ્યા છે. સંતે એમને ઊભા કર્યા કે ના ના, એવું ન હોય, હજુ આપ 5 દિવસ આવો, ગૌ કથા શ્રવણ કરો, આપને આપની બધી પ્રશ્નો, બધી મુશ્કેલીઓનો સમાધાન આમાં મળશે, બધા પ્રશ્નોનો ઉકેલ આમાં મળશે, આપ રડો નહીં, આપ ઘેર જાઓ. સંતે ખૂબ સૌમ્ય સ્વભાવથી, સૌમ્ય વાણીથી એમને કહ્યું. એ રડતા રડતા પોતાના ઘેર ગયા, પોતાની પત્ની પાસે રડી રહ્યા છે. અરે તને જાણ નથી, આજે એટલું જાણવા મળ્યું કે આ ખરેખર કોઈ પશુ કે પ્રાણી નહીં, આ તો સાક્ષાત દેવી છે, એક એવી દેવી જે આપણા પૂર્વજો, આપણા પિતૃઓને પણ તારણ કરનારી છે, એક એવી દેવી કે જે આપણા ઋષિમુનિઓને પણ તારણ કરનારી અને સમસ્ત દેવતાને પોતાના શરીરમાં સમાહિત કરનારી છે. એમનું તો અંગ પ્રત્યંગ એટલું પવિત્ર છે, એમનું ગૌમૂત્ર એટલું પવિત્ર છે, એમનું ગોમય એટલું પવિત્ર છે. આ જ્યારે વાણી એમના 4 પુત્રોએ સાંભળી ત્યારે એમના 4 પુત્રોના મનમાં પણ પરિવર્તન આવ્યું. તો 5મે દિવસે એમના 4 પુત્રો પણ એમની સાથે જવા લાગ્યા ગૌ કથા શ્રવણ કરવા. ગૌ કથા શ્રવણ કરીને જ્યારે 5મે દિવસ એ પાછા ફરતા હતા તો માર્ગમાં એમના સગા વાલાના સગા, સગાના સગા ને સગાના સગા, એમ 4-5 પ્રકારથી દૂરના સગા એમને મળ્યા. એમને કહ્યું, આપની કેટલા દીકરાઓ છે? એમને કહ્યું, મારા 7 દીકરાઓ છે, મારી દીકરીનું સગ પણ કરવું છે. અને કહ્યું કે અમે આજ સુધી અમારા માટે, અમારી દીકરીઓ માટે જે એકત્રિત કર્યું, જે ભેગું કર્યું, જે એકઠું કર્યું છે, એ બધું અમે અમારા જમાઈને દેવા માંગીએ છીએ. અમારા જમાઈ રાજા આવે એમને દેવા ઈચ્છીએ છીએ, કેમ કે અમારી દીકરીઓને રાખશે પણ અમારા જમાઈ જ. તો એટલા માટે એમના જે વિચાર હતા એમને પ્રગટ કર્યા. એમને કહ્યું, અમારે પણ 7 દીકરી છે. અરે શું વાત કરો છો? અને એમ કરીને પિતાએ ત્યાં ને ત્યાં સગ પણ નક્કી કર્યું. પહેલાના સમયમાં તો પિતાઓ, વડીલો, માતા પિતા એ જ સગ પણ નક્કી કરતા હતા. અત્યારની જેમ કોઈ પણ સ્ત્રી પુરુષ હોય, કોઈ પણ હોય, એ મળે, વાતચીત કરે, પોતાને એકબીજાનો સ્વભાવ અનુકૂળ આવે. જોકે અત્યારે માહોલ અને વાતાવરણ પર બદલાઈ ગયું છે, અત્યારે આસપાસ ઘણું બધું બદલી ગયું છે, પરિવર્તન થઈ ગયું છે. તો સમય સાથે આપણે પણ પરિવર્તિત થવું જ જોઈએ. પરંતુ પ્રાચીન સમયમાં આ પ્રકારે સગ પણ નક્કી થતું હોય. અને એક સાથે 7 દીકરાઓનું માગવું આવ્યું અને સગ પણ નક્કી કરી લીધું. વિવાહની તારીખ બધી નક્કી થઈ ગઈ. પહેલાના સમયમાં તો એટલું ધૂમધામથી વિવાહ કરવા એવું કંઈ ન હતું. જે આપણા મંદિરમાં જઈ, આપણા જે કુળદેવીનું મંદિર હોય ત્યાં જઈને આપણા જે પુરોહિત હતા એ આપણી વિવાહ કરવાવી દેતા હતા. કોઈ વધારે તૈયારીઓ નહીં, કોઈ વધારે વિચાર નહીં, કોઈ વધારે આડાવડો આડંબર નહીં. તો એટલા માટે એમને નક્કી કર્યું. અને 6થે દિવસ જ્યારે ગૌ કથા શ્રવણ કરવા આવ્યા તેમની સાથે સાથે એમના 7 પુત્રો એમની સાથે આવ્યા. 4 પુત્રો હતા. એમના નાના ભાઈઓને બધાને સમજાવ્યું કે એકવાર તું ચાલતો ખરી, તને બહુ આનંદ આવશે. અરે એકવાર તું ચાલતો ખરી, તારું સગ પણ નક્કી થયું છે, બહુ સુંદર કન્યા છે. એમ કરીને એમને પ્રલોભન આપીને એમને ત્યાં ગૌ કથામાં લઈ ગયા. અને પિતાના પ્રભાવથી, પિતા અને માતા જે ગૌમૂત્રથી સ્નાન કરી રહ્યા હતા, તેમની ઉર્જા આખા ઘરમાં ફેલાતી હતી. ત્યાં ને ત્યાં બાળકો, ત્યાં ને ત્યાં એમના જે 7 પુત્રો હતા ત્યાં રહી રહ્યા હતા. ગૌ માતાના ગોબરથી નિત્ય દીવો કરી રહ્યા હતા. તો એના પ્રભાવ એવો થયો કે 3 દીકરાઓના મનમાં પણ ગૌમાતા પ્રત્યે ભાવ જાગૃત થયો. અને 6થા જ દિવસે ગૌમાતા પ્રત્યેનો ભાવ જાગૃત થયો ત્યારે 7 પુત્રો પિતાની સાથે 3 દિવસ સુધી ગૌ કથા શ્રવણ કરવા માટે આવ્યા. આમ કરીને 9 દિવસ વીત્યા. 9 દિવસ વીત્યા, ગૌ કથા ભાવપૂર્વક શ્રવણ કરી, ગૌ માતાની સેવા કરી. અને જ્યારે ગૌ માતાની સેવા કરી ત્યારે એમના મનમાં ભાવ પ્રગટ થયો. અને ત્યારે ગૌ કથાની પૂર્ણાહુતિ થઈ તો જાણે એ 7 પુત્ર અને માતા પિતાનું જીવન જ બદલાઈ ગયું. 7 પુત્રોની બુદ્ધિ કામધેનુ માતાએ એવી ફેરવી કે 7 પુત્રો 10મે દિવસથી એ પિતાની સાથે ખેતી કરવા માટે જવા લાગ્યા.
હવે એક હાથથી જેટલું કાર્ય થાય એમાં એટલા ધનરાશિ પ્રાપ્ત થાય, પરંતુ અહીંયા તો 8 હાથ 8 દુ 16 હાથ કામ કરી રહ્યા છે, તો કેટલું ધન પ્રાપ્ત થાય? તો આખા માસમાં જેટલું ધન પ્રાપ્ત થતું હતું એટલું ધન હવે એક દિવસમાં આવવા લાગ્યું, એટલો પાક ઉગવા લાગ્યો, એટલું અન્ન શહેરોમાં જઈને વેચવા લાગ્યા. તો એટલી ધનરાશિ આવી 20 દિવસ અને 20 થી 25 દિવસોમાં એટલી ધનરાશિ આવી કે એ ધનરાશિથી એમને 500 થી પણ વધારે ગૌમાતાઓ શહેરોમાંથી ખરીદી લીધી. અને એવી ગૌમાતાઓ લાવ્યા કે જ્યાં કોઈની સેવા થતી નથી, પૂરતું ભોજન પ્રાપ્ત થતું નથી, એ બીમાર પડી છે, એ ચાલી શકતી નથી, એવી ગૌમાતાઓને લાવ્યા અને એવી ગૌમાતાઓને નિત્ય આહાર પ્રદાન કરીને એમને હૃષ્ટપૃષ્ટ કરવાનો સંકલ્પ ધારણ કર્યો. અને ગૌમાતાની સેવા કરવાનો સંકલ્પ ધારણ કરવા માત્રથી અહીંયા વિવાહની તારીખ નીકળી અને જ્યારે 7 પુત્રોનો વિવાહ કરવામાં આવ્યો તો એ 7 જે કન્યાઓ જે ધન લઈને આવી હતી, જે ધનરાશિ લઈને આવી હતી, એ પોતાના ધર્મના માતા પિતાને સોંપી દીધી કે હવે માતા અને પિતા આપ જ છો, તો હવે આપને જે કરવું હોય એ કરો. તો એ ધનરાશિનો એ માતા પિતાએ અર્થાત એમના જે સાસુ સસરા હતા એમને એ ધનરાશિને ગૌશાળામાં લગાવી દીધી. કેમ કે ગૌમાતાને આપેલું ક્યારેય નષ્ટ જતું નથી. એમને કથામાં શ્રવણ કર્યું કે ગાવો દિનમ નશ્યથી, ગૌમાતાને જે આપીએ છીએ એ કોઈ ને કોઈ રૂપમાં, કોઈ ને કોઈ સ્વરૂપમાં આપણને વળતરમાં પ્રાપ્ત થાય છે. એ નિશ્ચિત છે, એમાં કોઈ સંદેહ નથી. તો સદૈવ મનમાં એવો ભાવ હતો, ગૌમાતાની સેવા કરવાનો ભાવ. એ દિવસે દિવસે ભાવમાં પ્રગતિ થતી ગઈ. ગૌમાતાની સેવા કરતા રહ્યા અને ગૌ સેવા કરવા માત્રથી 7 પુત્રોની બુદ્ધિ ફરી, 7 પુત્રોના વિવાહ થયા. ઘરમાં જેમને આજે બપોરે ભોજન કર્યું, સાંજના ભોજનની કોઈ જાણ નથી, થશે નહીં થશે, ક્યાંથી આવશે કંઈ જાણ નથી, એવા ઘરમાં રહેતા હતા. અને આજે 500 ગૌમાતાઓના સેવક બની ગયા. કેમ કે સેવક બનવા માંગતા હતા, એટલા માટે એમને બધું એકાએક પ્રાપ્ત થયું. અને ગૌમાતાઓની ખૂબ ભાવથી સેવા કરી રહ્યા છે. અને ગામના લોકોને ધીરે ધીરે આ વાતની જાણ થઈ, બધાને આ વાતની જાણ થઈ કે આ તો નાની ઝૂંપડી બનાવીને રહેતા હતા અને આજે બંગલા જેવું મકાન બનાવીને બેઠા છે, 7 પુત્રોનો અલગ અલગ ઘર બનાવીને બેઠા છે. તો અર્થાત એમને એવું રાતોરાત એમના ઘરમાં એવું શું જાદુ થઈ ગયું, એવો ચમત્કાર થઈ ગયો. ત્યારે બધા જઈને એમને પૂછવા લાગ્યા કે હીરાલાલ શેઠ, આ તો બહુ ઊંચાવા લાગો છો, એવું શું આપે કર્યું છે, અમને તો કહો, એવો શું ઉપાય કર્યો છે, એવું અમે તો કહો. ત્યારે હીરાલાલ શેઠે કહ્યું કે મેં કંઈ કર્યું નથી, મેં કોઈ બમણી મહેનત કરી નથી, મેં કોઈ બમણી ઈચ્છાઓ પ્રગટ કરી નથી, મેં કોઈ અધિકથી અધિક કામનાઓ પ્રગટ કરી નથી. મારો ભાવ કેવલ એટલો હતો કે મારા પિતૃઓ પ્રસન્ન થાય અને પિતૃ પ્રસન્નતા માટે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હું અહીંયા ગિરી ગૌરાજ બાપુ પાસે ગયો અને એમને મને કહ્યું કે માત્ર ગૌકથા શ્રવણ કરો. ગૌકથા શ્રવણ કરવા માત્રથી આ 9 દિવસ મારા એવા રહ્યા કે આ 9 દિવસ બાદ 10મા દિવસથી મારા જીવનની, મારું નસીબ બદલવા લાગ્યું, મારા જીવનની પરિસ્થિતિઓ બદલવા લાગી અને સાક્ષાત કામધેનુ માતા મારા જીવનમાં આવ્યા અને કામધેનુ માતાએ મારી બધી ઈચ્છાઓ, મનોકામનાઓને પૂર્ણ કરી. મેં કંઈ કર્યું નથી. એવું નથી મેં અધિક મહેનત કર્યું એટલે અધિક પ્રાપ્ત કર્યું છે, એવું નથી મેં રાત દિવસ એક કરી નાખ્યા એટલે મને બધું પ્રાપ્ત થયું છે. પરંતુ આ તો ગૌ કથા શ્રવણ કરવાનો ભાવ છે અને આ તો ગૌ કથા શ્રવણ કરવાનો જ પ્રભાવ છે કે આજે મારી પ્રતિભા એટલી વધી છે. અને જ્યારે જ્યારે ગામમાં ગૌ કથા થવા લાગી તો સમસ્ત ગામવાસીઓ ભાવ સાથે ગૌ કથાને શ્રવણ કરવા લાગ્યા. અને ગામમાં ધનવાન શેઠ જેને કહેવાના એ હીરાલાલ શેઠ થયા કે સૌથી ધનવાન બની ગયા. કેમ કે પહેલાના સમયમાં ગૌમાતા જેટલી જેમના પાસે હોય તેમના પરથી સરખામણી કરવામાં આવતું કે કોણ કેટલો ધનવાન છે. કેમ કે પહેલાના સમયના પ્રાચીન લોકો એ ગૌમાતાને ગૌધન માનતા હતા. ગોભીસ તુલ્યમ ન પશ્યામી ધનમ કિંચિદી હાચ્યુત, અર્થાત ગોભીસ તુલ્યમ ન પશ્યામી, ગૌમાતા જેવડું ધન આ સંસારમાં બીજે ક્યાંય નથી. મહાભારતમાં વર્ણન છે કે ગૌમાતા સિવાય હું કોઈ બીજાને ધન માનતો જ નથી. ગૌમાતા એ જ મારું વાસ્તવિક ધન છે અને ગૌધનને જ હું ધન માનું છું અને એ ધન સર્વશ્રેષ્ઠ મનોકામનાઓને પૂર્ણ કરાવનારું છે.
તો એટલા માટે જેમની પાસે ગૌધન વધારે હોય, ગૌવંશ વધારે હોય, એમને સૌથી ધનવાન માનવામાં આવતું, અને આજે એ કાઠિયાવાડ ગામનો સૌથી ધનવાન શેઠ બની ગયા હતા. ગૌ માતાની સેવા નિત્ય ભાવથી કરે. અને હવે જેમ જેમ પુત્રો મોટા થયા, એમના વિવાહ થયા, એમના પણ ઘેર પુત્રો થયા, અને ખૂબ ખુશાલી, ખૂબ આનંદનું, ખૂબ પ્રસન્નતાનું વાતાવરણ છે. અને ત્યારે એમને જાણ થઈ, અને ત્યારે એક દિવસ એમને મનમાં એવો વેગ પ્રગટ થાય છે કે મેં જેટલું પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી એનાથી બમણું, યા તો એમ કહી શકીએ કે 10 ગણું મને પ્રાપ્ત થયું છે. તો ગિરી ગૌરાજ બાપુ પાસે ગયા અને ત્યાં જઈને એમના ચરણોમાં પડી ગયા કે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, કે હવે મને જાણ થઈ કે મારા પિતૃઓ રાજી છે, મારા પિતૃઓ જ્યાં છે ત્યાં તૃપ્ત છે, પ્રસન્ન છે, આનંદમાં છે. અને હવે મને એવો અનુભવ થયો કે મારા પિતૃઓ તો સાક્ષાત ગૌલોક ધામમાં બિરાજે છે. કેમ કે મેં જે ઈચ્છાઓ પ્રગટ કરી એ કોઈ પણ મુશ્કેલી વગર, કોઈ પણ તકલીફો વગર પૂર્ણ થઈ ગઈ. અને ગૌ કથા શ્રવણ કરવા માત્રથી મારા પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ મને થઈ છે. તો આપનો ખૂબ ખૂબ આભાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે મને આ ઉકેલ બતાવ્યો. આપે મને યદી ગૌ માતાની કથાનો માર્ગ ન બતાવ્યો હોત તો આજે મારી પરિસ્થિતિ એવી ને એવી હોત. તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ત્યારે ગિરી ગૌરાજ બાપુ કહે કે ધન્યવાદ કરવો હોય તો મારો નહીં પણ કામધેનુ ગૌ માતાનો કરો. અગર ચરણોમાં જ પડવું હોય તો મારા ચરણોમાં નહીં પરંતુ કામધેનુ ગૌ માતાના ચરણોમાં પડો, જેનાથી આપને સદૈવ દરેક ઈચ્છાઓ, મનોકામનાઓની પૂર્તિ થશે અને આપણે જીવનમાં સઘળું પ્રાપ્ત થશે. એ નિશ્ચિત છે, તેમાં કોઈ સંદેહ નથી. અને ત્યારબાદ એ હીરાલાલ શેઠની અવસ્થા થઈ, ઉંમર થઈ, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા. અને જ્યારે મરણાસન પર પડેલા છે ત્યારે એમના 7 પુત્રોથી એમને એક વચન લીધું, એમને એક સંકલ્પ લીધો કે બેટા, પોતાની મૃત્યુથી પણ લડવું પડે તો પણ લડી લેજો, યુદ્ધના રમણ મેદાનમાં લડવું પડે તો પણ લડી લેજો, પરંતુ આ ગૌઓને ક્યારેય કંઈ થવા દેતા નહીં. ગૌમાતાને સદૈવ પીડાથી બચાવવાનો પ્રયાસ કરજો. ગૌમાતાને ક્યારેય દુઃખી થવા દેતા નહીં. ગૌમાતાની સદૈવ પ્રસન્નતાને જોજો. પોતાના સુખ પહેલા યદિ ગૌમાતાનું સુખ જોશો તો ગૌમાતા સદૈવ આપના પર સદૈવ કૃપા બનાવી રાખશે અને આપની દરેક મનોકામનાઓને પૂર્ણ કરશે. 7 પુત્રોએ પોતાના પિતાથી વચન લીધું, વચન આપ્યું અને કહ્યું કે હા પિતાજી, અમે ગૌમાતાની સેવા એ અમારાથી પણ પહેલા રાખીશું. પોતાની જાતથી પણ પહેલા ગૌ સેવા રાખવાથી, ગૌ સેવાને પોતાના જીવનમાં પ્રધાનતા આપવા માત્રથી સઘળું જીવન પરિવર્તિત થઈ શકે છે. એ નિશ્ચિત છે. આ કોઈ કાલ્પનિક ઘટના કે કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ આ બનેલી વાર્તા છે, આ બનેલી કથા છે. કે ખરેખર આવું બનેલું છે કે ગૌ કથા શ્રવણથી તો ભલભલા વ્યક્તિઓનું જીવન પરિવર્તન થઈ ગયું છે. કે એવા વ્યક્તિઓ જે બિલકુલ ગૌ માતામાં વિશ્વાસ ન કરતા હોય, ગૌ માતાને માનતા ન હોય, એ યદિ ગૌ કથા એકવાર શ્રવણ કરવાની છે. સેવા બાદમાં કરો, સેવા પછી કરો, એમના માટે યોગદાન પછી કરો, પહેલા ગૌ કથા શ્રવણ કરો. કેમ કે એકવાર યદિ આપ ગૌ કથાને શ્રવણ કરશો ત્યારબાદ તો મારી કામધેનુને જોવાનું છે કે આપના જીવનમાં ગૌ સેવાનો માર્ગ કઈ રીતે લાવવો અને આપના જીવનમાં ગૌ કથાનો પ્રભાવ કઈ રીતે લાવવો. ત્યારબાદ તો કામધેનુ માતા આપમેળે જોઈ લે છે. આપ માત્ર ગૌ કથાને શ્રવણ કરો. તો આ પ્રકારે ત્યારબાદ એમના પિતા અવસાન પામ્યા અને ત્યારબાદ હીરાલાલ શેઠને સાક્ષાત ગૌ કથાના પ્રભાવથી, ગૌ માતાની સેવાના પ્રભાવથી ગૌલોક ધામમાં સ્થાન મળ્યું. અને એમને એવી અનુભૂતિ થાય છે કે આ બધું મને ગૌ કથા શ્રવણ કરવાથી જ થયું છે. કે મારું જીવન ક્યાં હતું, હું ક્યાં એક અભણ વ્યક્તિ છું, જીવનમાં ક્યારેય ભણ્યો નથી, જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કાર્ય કર્યું નથી, પરંતુ સદૈવ ગૌમાતાની સેવા કરવા માત્રથી, એ બાપુના સંદેશ માત્રથી, એ સંતે જ્યારે મને એ સંદેશ આપ્યો, એ ઉપદેશ આપ્યો, તે માત્રથી મેં ગૌ કથાને શ્રવણ કરી અને મારું અને મારા બાળકોનું જીવન એકદમ સાર્થક બની ગયું અને અમારું જીવન ધન્ય થઈ ગયું. અમને ગૌ સેવાની પ્રાપ્તિ થઈ તો અમારું જીવન ધન્ય બની ગયું. ત્યારબાદ ગૌલોક ધામને પ્રાપ્ત થયા અને અહીંયા એમના 7 પુત્રો એ નિત્ય ગૌ સેવામાં જ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને એમના પુત્રોને પણ એ જ શીખ આપી રહ્યા છે. તો આ જ પ્રકારથી આપણે જોઈએ કે યદિ આપણા મનમાં ભાવ પ્રગટ થાય કે ભાદરવામાં ગૌ કથા શ્રવણ કરીને આપણા પિતૃઓ પ્રસન્ન થઈ શકે તો કેમ ન શ્રવણ કરવી.